व्यासाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। આપણે જોઈ રહ્યા હતા ઈશ્વરની વિભૂતિ ચોથા અને પાંચમા શ્લોકની અંદર બુદ્ધિર્જ્ઞાનમ અસમ્મોહ ક્ષમા સત્યમ દમઃશમઃ સુખમ દુઃખમ ભવો ભાવો ભયમ ચાભયમેવ ચ અહિંસા સમતા તુષ્ટિઃ તપોદાનમ યશો યશઃ ભવન્તિ ભાવા ભૂતાનામ મત્ત એવ પૃથગ્વિધાઃ. પૃથક જુદા જુદા વિવિધ પૃથક્વિધાઃ જુદા જુદા પ્રકારના આ જે ભાવ છે એ બધા મારામાંથી જ છે. કયા કયા છે તો અહીંયા દર્શાવ્યા છે. બુદ્ધિ, જ્ઞાનમ, અસમ્મોહ. આપણે આ બધાને વારાફરતી બહુ વિસ્તારથી જોયા અને અત્યારે એમાં જોઈ રહ્યા હતા દાનમ. દાનમ પણ ઈશ્વરની જ વિભૂતિ રૂપે પ્રગટ થાય છે. દરેક વ્યક્તિની આ કેપેસિટી નથી હોતી બીજાને આપવાની. કેપેસિટી એટલે માત્ર સ્થૂળ રીતે જ નહીં. કોઈ એવું કે મારે ગરીબ છું એટલે કે પૈસાથી, પણ આ ગરીબાઈ શાની છે? મનની છે. એની વાત કરી રહ્યા છીએ આપણે કે બધાનું સામર્થ્ય નથી હોતું કે કોઈકને કંઈક આપી શકે. ભગવાને બધાને જ જરૂર કરતા વધારે જ આપેલું છે અને કોઈને આર્થિક કદાચ તંગી હોય પણ એને એવું મન આપેલું છે, એને એવી ફુરસદ આપેલી છે, એને એવું શરીર સૌષ્ઠવ આપેલું છે કે જે બીજાને ઉપયોગી થાય. એ પણ આપ્યું જ છે, પણ અમુક લોકો કે જે આપવામાં માન્યા જ નથી, એમને ખાલી લેતા જ આવડે છે. એક ભાઈ પડી ગયા, બીજા ભાઈ ઉપરથી ખાડાની બહારથી કહે છે હાથ આપ, હાથ આપ, હાથ આપ, પણ એ આપે જ નહીં. એમના મિત્ર કહે છે આપ આપ નહીં, એમને એવું કે આ લે. એટલે પેલા એવું કહ્યું કે આ મારો હાથ લે, હાથ લે. એટલે પછી પેલા હાથ પકડ્યો. એટલે કંઈક મારી પાસે ઈશ્વરની વિભૂતિ રૂપ કંઈક છે
એવું એને ભાન જ નથી. એટલે એ આપતા શીખ્યો જ નથી. તે દાનમ, જે કંઈ આપણે આપીએ છીએ પોતાની શક્તિ મુજબ અન્યની સાથે વહેંચીએ છીએ. અહીં આગળ ભગવાન શંકરાચાર્યજી કહે છે કે આ ખૂબ સુંદર ગુણ છે, કારણ કે એ આપવાથી બીજાના પ્રત્યેની જે મારી સદ્ભાવના છે એ પ્રગટ થાય છે. અને સદ્ભાવના દરમિયાન હું મને ગમું છું, હું મોટો સિદ્ધ થાઉં છું, હું નાનો સિદ્ધ નથી થતો. એટલે એ અંતરની જે મોટાઈ છે એ કેવી છે? મને મારા મહાન સ્વરૂપનો પરિચય આપનારી છે. એટલે નાનપણથી આપણી સંસ્કૃતિની અંદર તો કહેવામાં આવે છે કે દેવતાનામ ગુરુમ રાજામ રિક્ત પાણેર ન પશ્યેત. જે દેવતા છે, મંદિર સ્થાનમાં આપણે જઈએ, ગુરુ પાસે જઈએ અને રાજા પાસે જઈએ, કદી ખાલી હાથે ના જવું જોઈએ. કંઈક ને કંઈક મારાથી ફૂલ નહીં તો ફૂલની પાંદડી રૂપ પણ એમને આપવું જ જોઈએ. આ આપણી સંસ્કૃતિ છે, આપણા શાસ્ત્ર કહે છે. અને આપણે આમ જોઈએ તો જેને ભગવાને અઢળક આપ્યું છે એ માત્ર પોતાના માટે જ વાપરે તો બીજા સુધી એ પહોંચી શકે નહીં. પણ આ તો આપીને સમૃદ્ધ બનવાની વાત છે. સ્થૂળ રીતે આપણે કંઈક આપ્યું, પણ આંતરિક રીતે આપણે સમૃદ્ધ થયેલા છે. એટલે દાનમ. અને દાન એટલે એવું નથી કે એ મારા અહંકારમાં વૃદ્ધિ કરનારું બને, પણ શાસ્ત્ર કહે છે હ્રિયાદેયમ, ભિયાદેયમ, સંવિદાદેયમ. લજ્જાપૂર્વક આપવું જોઈએ. લજ્જા શેની છે? આ મારું નથી. ભલે તમે મને એના હકદાર ગણતા હો કે મારી પ્રશંસા કરતા હો, પણ આ તો ઈશ્વરનું આપેલું છે. કોઈકે મને આપ્યું છે ને હું તમને આપું છું. અને હું આપું છું એમાં મારી કોઈ મોટાઈ નથી, કારણ કે હું તો મારી જાતને જ વહેંચું છું. એ સહૃદયતા જ્યારે હોય ત્યારે અહંકારને કોઈ સ્થાન નથી. સંવિદાદેયમ, પોતાની શક્તિ પ્રમાણે આપ. આપણે ગયે વખતે જોતા હતા કે કથા આપણે સામાન્ય કેવડાવવાની હોય એની અંદર પણ આપણે ભાવતાલ કરવા જઈએ. જોઈએ છે એનાથી અસીમ ફળ, પણ એ કર્મ કરવાનું આવે ત્યારે એમાં આપણે કંજુસાઈ કરીએ. દેવતા દ્વારા, ગુરુ દ્વારા જે કંઈ આપવામાં આવે છે, આપણે વિચારીએ તો એનું મૂલ્ય કેટલું આંકી શકાય? એનું મૂલ્ય અમાપ છે. પણ છતાંય મારા અહોભાવ રૂપે હું જે કંઈ થોડું આપું છું એ મને સૂક્ષ્મ આપનારું બને છે.
એટલે સ્થૂળનો ત્યાગ કરાય અને સૂક્ષ્મની પ્રાપ્તિ થાય તો મારી ઉન્નતિ રૂપ છે. તો આ સોદો, જો સોદો ગણીએ તો ખોટનો નથી, એટલે દાનમ. પણ એના માટે ચોક્કસ પ્રકારના સંસ્કારની આવશ્યકતા છે અને આપણી સંસ્કૃતિમાં એ સંસ્કાર નાનપણથી આપવામાં આવે છે. અને ના હોય તો પણ મેં તો કેટલા પરદેશવાળાને એવા જોયા છે કે એનામાં આપણા શાસ્ત્રમાં જ્યારે શ્રદ્ધા પ્રગટ થઈ હોય ત્યારે એ મન ખુલ્લું રાખી અને શ્રવણ કરે છે અને એનું મહત્વ એમને સમજાય છે અને પછી એ ખુલ્લા દિલે આપે છે. બહુ મહત્વની વસ્તુ છે દાનમ. કારણ કે એક પ્રકારના સંસ્કાર, પરિપક્વતા, નમ્રતા બધું જ આપણી અંદર એ દાનમ દ્વારા પ્રદર્શિત થાય છે, પ્રગટ થાય છે. અને દાન કરવાનું એક વિશેષ પુણ્ય પણ છે, કારણ કે એનાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. અને બીજું આપણે એ જોવાનું છે કે ભગવાને આપણી ઉપર વિશ્વાસ મૂક્યો છે. આપણને જે કંઈ આપ્યું છે એના માલિક નથી આપણે, એના ટ્રસ્ટી છીએ, ટ્રસ્ટવર્ધી. તો એણે એના પ્રતિનિધિ તરીકે, એ તો બધે પહોંચી શકતો નથી, અથવા તો એ પહોંચી શકે છે પણ મારી આંતરિક ઉન્નતિ માટે આ વસ્તુ મને આપવામાં આવેલી છે, જે હું બીજાને વહેંચું તો મારી અંદરની કંજુસાઈ દૂર થાય છે, મારા પોતાના મહાન સ્વરૂપના, મોટા સ્વરૂપના મને દર્શન થાય છે. એટલે મને જે ટ્રસ્ટી બનાવેલો છે, ટ્રસ્ટ, વિશ્વાસ મૂક્યો છે એણે કે હું આને આપું છું અને આ યોગ્ય જગ્યાએ એનું વિતરણ કરે છે, તો પછી કોઈ દિવસ એની પાસેથી લક્ષ્મીજી દૂર જાય જ નહીં, કારણ કે એની પાસે નારાયણ છે. નારાયણ એટલે આ સમજદારી. એટલે અહીંયા આગળ દાનમ. પછી કે છે યશઃ. યશઃ એટલે કીર્તિ. કીર્તિ કોને પ્રાપ્ત થાય છે? જે ધર્મથી જીવન જીવે છે ને. ધર્મ નિમિત્તા કીર્તિ. એ ખૂબ સેવા કરે છે, એ દાન કરે છે, હે, એને સત્કર્મો કર્યા છે, એ રીતે બધા એને ઓળખે છે, એને કીર્તિ કહેવામાં આવે છે. કંઈક, જે કંઈક સારું છે એમાં એ પોતાનો ફાળો આપે જ છે, એટલે ધર્મ નિમિત્તા કીર્તિ. અને અયશઃ, અપકીર્તિ. યશઃ અયશઃ, વિપર્યાર્થે, નંજ પ્રત્યે લાગેલો છે. આપણે જોયું હતું કે 4 અર્થમાં નંજ પ્રત્યય લાગે છે, એમાં અહીંયા આગળ વિપર્યાર્થે, વિપરીત અર્થમાં, વિરુદ્ધ અર્થમાં લાગેલો છે, એટલે અયશઃ. કુખ્યાત, જેને આપણે કહીએ ને, એ કુખ્યાત છે,
એટલે જે દાન તો આપે છે, પણ એનું દાન એ કહે છે કે હું દાન આપું છું, પણ એની પાછળ એનો સ્વાર્થ રહેલો છે. એ નશીલી દવાઓમાં અથવા તો અત્યારે આપણે જોઈએ તો ઘણી બધી બીજી જગ્યાએ એ પૈસાનો દુરુપયોગ થાય છે. હથિયારો લાવવામાં, બીજો અનેક રીતે, ડ્રગ્સ વગેરેમાં. એટલે એ કેવું છે, પોતે કરેલા અધર્મને કારણે એનું નામ ચારે બાજુ ફેલાય છે. એને અયશઃ કહેવાય. અધર્મ નિમિત્તા અકીર્તિ. જેણે કર્યું છે પણ કેવું છે, અયોગ્ય કર્મ કર્યું છે, યોગ્ય કર્મ નથી કર્યું. એણે સેવા નથી કરી, એણે ધન આપ્યું. કેમ? આ અંડરવર્લ્ડ મારા કબજામાં રહે એટલા માટે. આ પેલી વ્યક્તિ, એને હું મારા ઈશારા ઉપર નચાવી શકું એટલા માટે મેં એને પૈસા આપેલા છે. એ દાન નથી. એટલે અયોગ્ય કર્મ કરવા માટે જે પોતાની પાસે જે છે એને બીજાને આપે છે. એટલે અયશ. અને અહીંયા કહે છે કે આ પ્રાણીઓના બધા જ આ જે ભાવો છે મનુષ્યના, ભગવાનમાંથી જ ઉદ્ભવ્યા છે. ભગવાન કહે છે કે ભવંતી ભાવા ભૂતાના મત્ત એવ પૃથક વિદાહ. મત્ત, મત્તઃ એટલે ઈશ્વરાત. ઈશ્વરાત એવ, ભગવાનમાંથી જ જન્મ્યા છે. એટલે ભગવાન એવી રીતે બધામાં ભાવ જન્માવે છે પોતાની મરજી પ્રમાણે. જે એમને ગમે એને સારા ભાવ જન્માવે, જે એની ભક્તિ કરે એને સારા ભાવ જન્માવે, અને જે એમને ના ગમે એની અંદર એ બીજા વિરુદ્ધ પ્રકારના, જેને આપણે યોગ્ય નથી કહેતા એવા ભાવ જન્માવે. એવું છે? ના. અહીંયા આગળ કહે છે સ્વકર્માનુરૂપેણ, પોતાના જ કર્મના અનુસાર એને આ ભાવો ઉત્પન્ન થતા. આપણે જ્યારે આ જગતમાં આવીએ છીએ ત્યારે એક પ્રકારના સંસ્કાર લઈને આવીએ છીએ. આપણા કુટુંબની અંદર પણ આપણે જોઈએ કે એક જ માતા પિતાના સંતાનો બધા હોય, પણ એકને ચિત્રકલામાં રસ હોય, બીજાને રસોઈ કળામાં રસ હોય, અને ત્રીજાને ગણિતમાં રસ હોય. એના સંસ્કાર છે. જે બ્લુ પ્રિન્ટ, જે ચિપ સોફ્ટવેર આપણે લઈને આવ્યા છીએ, અત્યાર સુધી આગલા જન્મોમાં જે કર્મ કરેલા છે એને અનુરૂપ આપણને આ જન્મ મળે છે. એટલે ભગવાન મરજીમાં આવે એ પ્રમાણે આ ભાવોની વહેંચણી નથી કરતા, પણ આપણી અંદર શું પડેલું છે એના આધારે એમાંથી આ ભાવોની ઉત્પત્તિ થાય છે. પ્રસંગ તો બધાયના જીવનમાં અનેક ઊભા થતા હોય, પણ કોઈક હોય તે ધર્મને વરેલો હોય, એ એક રૂપિયો પણ બીજાનો અનીતિનો ના લેતો હોય, અને બીજો છે એ જન્મજાત જ 420 કરતો હોય. એ શું બતાવે છે? એના મા બાપે તો એને એવા સંસ્કાર નથી આપેલા. હું જાણું છું, અમે લોકો નાના હતા
ત્યારે અમારા જ એક પાડોશીનો દીકરો સ્કૂલે જવાનું કે પણ સ્કૂલે ના જાય, એ બાગમાં પત્તા રમવા જાય, સિગરેટ પીવે, બીડી પીવે, એવા બધા કામ કરે. હવે કઈ માં પોતાના દીકરાને આ શીખવાડવાની છે કે કયા પિતા આવા સંસ્કાર આપવાના છે? પણ એના ગયા જન્મના પ્રબળ સંસ્કાર તો એને ખેંચી જાય એ બાજુ. એટલે આપણે પણ જ્યારે આપણા સંસ્કાર જે બાજુના પ્રબળ હોય છે એ બાજુનું આપણે વર્તન કરતા હોઈએ છીએ. એટલે પરિસ્થિતિ તો બધાના જીવનમાં સમાન ઊભી થતી હોય છે, પણ પેલો વ્યક્તિ ભૂખે મરતો હોય તોય એ અનીતિ કરતો નથી, અને પેલાની પાસે અઢળક છે, 7 પેઢી ખાય તો ખૂટે નહીં એવું છે, અને તોય એ અનીતિનો આશ્રય લેતો હોય છે. તો આ ભગવાનનું કોઈ એમાં યોગદાન નથી. આ પોતે જ પોતાના સંસ્કારને અનુરૂપ વર્તન કરે છે. એટલે ભગવાન તરફથી કોઈ પક્ષપાત નથી થતો, પણ મારા જ જન્મના પૂર્વજન્મના કર્મના અનુસાર આ ભાવો જેમ જેમ પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે તેમ તેમ મારા મનમાં ઉદ્ભવતા હોય છે. અને ડાપણ કરીને જો સત્સંગ કરીને સારા સંસ્કાર આપણે મેળવ્યા હોય તો મનમાં કદાચ ભાવ તો ઉત્પન્ન થાય, પણ તરત મન વિવેક કરે છે કે આ લેવા જેવું નથી, આ રીતે કર્મ ના થાય, આ અધર્મ કહેવાય, આ અયોગ્ય છે, આ જુઠ્ઠું બોલવું એ પણ સારું નથી, એમ અનેક પ્રકારના વિવેકે કરી શકે છે. અને એના આધારે નવા સંસ્કાર મનમાં પાડી શકાય છે. એટલે મનુષ્ય જન્મ બહુ મહત્વનો છે. પ્રાણીઓની અંદર આવા ભાવ ઉત્પન્ન નથી થતા, કારણ કે એ લોકો કુદરત વડે સંચાલિત છે, જ્યારે મનુષ્યને સ્વતંત્રતા આપેલી છે. બહુ લિમિટેડ સ્વતંત્રતા છે, પણ એને આપેલી છે. જે બુદ્ધિ શક્તિ આપી છે એનો ઉપયોગ એણે યોગ્ય દિશામાં જો કરે તો એ પોતાના જ સત સ્વરૂપને પામી શકે છે. એટલે અહીં આગળ ભગવાન કહે છે કે હું બધાનું કારણ છું, પણ કારણ એટલે આ અયશ, હિંસા, એ બધું ભગવાને નથી આપેલું. અને એટલા માટે જ્યારે આપણે હિંસા કરીએ છીએ કે ખોટું કરીએ છીએ ત્યારે આપણે માર્ક કર્યું હોય, અથવા તો કોઈ પણ કરે છે ત્યારે માર્ક કર્યું હોય તો એવો હું એને નથી ગમતો. એટલે કોઈક રીતનો ક્રોધ આવે, કોઈક રીતનો ક્ષોભ જન્મે, અણગમો, પોતાને જ પોતાના પ્રત્યેનો અણગમો જન્મે. કેમ એવું થાય છે? જ્યારે આપણે દાન કરીએ, કોઈની મદદ કરીએ, ત્યારે આપણને અણગમો નથી જન્મતો. એટલે આપણે કહીએ છીએ ને એનું કોન્શિયસ બાઇટ કર્યા વગર રહે જ નહીં, ભલે ને અત્યારે બીજાની આગળ ના કબૂલ કરે, પણ આ કોન્શિયસ બાઇટ કરવું એટલે શું? કોન્શિયસ બાઇટ કરવું એટલે એનો અંતરાત્મા એને ડંખે છે. આ ડંખ તો અંતરાત્મા છે, અને એના કારણે પોતે જ પોતાને નથી ગમતો, કારણ કે એને ખબર છે, એને કોઈએ કહેવું પડતું નથી કે આ અયોગ્ય કર્મ કર્યું છે તે. એટલે ધર્મ, જેને સામાન્ય ધર્મ, જે ઈશ્વરના સ્વરૂપમાં છે, જે બધાયના માટે સમાન છે, એ તો ભગવાને અંદર આપેલો જ છે. જન્મજાત એ મળી ગયેલો છે બધાયને, એના માટે ક્યાંય બહાર જવાની જરૂર નથી.
કારણ કે પોતાને જે વર્તન અયોગ્ય લાગતું હોય પોતાના માટે, એ વર્તન બીજાના પ્રત્યે આપણે ના આચરીએ, એને જ કહેવાય છે ધર્મ, જે અંદર જ છે. એટલે એ ધર્મના આધારે જ્યારે જીવન જીવાય છે, ત્યારે એ ઈશ્વરની સમીપ જાય છે અને એ પોતાનું સ્વરૂપ જ છે. એટલે એને એક આનંદની પ્રાપ્તિ થાય છે, એક શાંતિની, સંતોષની પ્રાપ્તિ થાય છે. અને જ્યારે એ ઈશ્વરની વિરુદ્ધ જાય છે, ત્યારે એને પોતે જ પોતે નથી ગમતો અને એની ફરિયાદ થાય છે, પણ એ જગતમાં ક્રોધ રૂપે બહાર નીકળે છે. એ સમજી નથી શકતો કે આ નિર્દોષ વ્યક્તિઓ ઉપર હું ક્રોધ કરું છું, એમાં એ લોકોનો વાંક નથી, વાંક મારો છે. મારા પક્ષે મારે જોવાની, વિચારવાની, સમજવાની જરૂર છે. તે ભગવાન તો બધાયના સર્જન કરતા છે. અને આગળ ઋષિમુનિઓના પણ સર્જન કરતા એ છે, એ બતાવે છે. એટલે 6થા શ્લોકની અંદર કહે છે, મહર્ષય સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્તથા મદ્ભાવા માનસા જાતા યેષામ લોક ઇમાઃ પ્રજાઃ. મહર્ષયઃ સપ્ત પૂર્વે, સપ્ત મહર્ષયઃ પૂર્વે, 7 મહર્ષિઓ. પૂર્વે એટલે પૂર્વમાં, દીર્ઘકાળ પહેલા. મદ્ભાવાહ, મારા ભાવને પામેલા છે. એટલે આ પોતાના જે ભાવ કયા ભગવાને, આપણે જેને હમણાં વિસ્તારથી જોયા, એને 7 જે મહર્ષિઓ છે એ પામેલા છે. કયા કયા 7 મહર્ષિઓ છે? તો કહે છે ભૃગુ, મરીચી, અત્રિ, પુલસ્ત, પુલ, ક્રતુ અને વશિષ્ઠ. આ 7 મહર્ષિઓ, અને એઓ મારા ભાવને પામેલા છે. તથા ચત્વાર મનવઃ, ચત્વાર મનઃ, વહ એટલે પુરાણ અનુસાર 14 મનુ છે. આપણે અત્યારે વૈવસ્વત મન્વંતર, અને મન્વંતર એ એમને આપવામાં આવેલી પદવી છે. આપણે વૈવસ્વત મન્વંતરમાં અત્યારે છીએ. એ 14 મનુઓનો જે કાળ છે, એ બ્રહ્માજીના એક દિવસનો 14મો ભાગ, અને એને લગભગ 43,20,000 વર્ષ, એટલા વર્ષ એ થાય છે. એટલે બ્રહ્માજીના એક દિવસ એ 14 મનુઓનો કાળ છે. અને દરેક મનુના જીવનકાળને 4 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, જેને યુગ કહેવામાં આવે છે. એટલે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ. આ 4 યુગ ભેગા થાય ત્યારે એક મનુનો કાળ થાય છે. એટલે જે 4 અને આપણે મનુ ઉપરથી જ માનવ, હા, મનુની સંતાન છીએ એટલે માનવ કહેવાઈએ છીએ. ને કેવા છે? માનસા જાતા, માનસ પુત્રો છે. પરમેશ્વરના માનસ પુત્રો મનમાંથી ઉત્પન્ન થયેલા છે.
અને યેશામ લોકઃ ઇમાહ પ્રજાઃ. યેશામ એટલે જેમની લોકે આ જગતમાં જેમની ઇમા પ્રજા. આ પ્રજા કોની છે? એ મનુઓની પ્રજા છે, એટલે માનવા. અને આ ગીતાજીની અંદર પણ 4થા અધ્યાયની અંદર ભગવાને કહેલું છે કે આ જે યોગ છે એ મેં સૌથી પહેલા સૂર્યને આપ્યો હતો, આ જ્ઞાન યોગ. અને સૂર્યએ એના પુત્ર વિવસ્વાનને આપ્યો હતો. એટલે આપણે આ વૈવસ્વત મનુ અને ભગવાન અહીંયા આગળ કે છે એ મુનિઓ જે છે એ મદભાવા છે. ચત્વારઃ મનવઃ, 4 મનુ એ મારા ભાવને પામેલા છે. એટલે એમનું મન કેવું છે? મારામાં લીન થયેલું છે. એટલે કે પ્રકૃતિ રૂપે જે પરમાત્મા પ્રગટ થયા છે આ સૃષ્ટિ રૂપે, એની સાથે સંવાદિતતા જાળવી અને એ કર્મ કરે છે. એ લોકો ઈશ્વરની શક્તિથી સંપન્ન છે. અહીંયા આગળ કે છે મદગત ભાવના વૈષ્ણવેન સામર્થ્યેન ઉપેતા. એ જ્ઞાની હોવાના કારણે વિષ્ણુ શક્તિથી એટલે વૈષ્ણવેન સામર્થ્યેન શક્તિથી એ લોકો સંપન્ન છે. એટલે કે ઈશ્વરના અનુરૂપ એમનું વર્તન હોય છે. એમનું જ્ઞાન કેવું છે? તો આ સર્વ કંઈ જે છે એ ઈશ્વર છે એવું એમનું જ્ઞાન છે. અને એમનામાંથી જ આ સર્વ પ્રાણીઓની પણ ઉત્પત્તિ થઈ છે. એટલે આપણે પણ ઋષિના જે વંશમાં જન્મેલા હોઈએ છે એનું ગોત્ર આપણું જ ગોત્ર હોય છે. એટલે ખબર પડે આપણને કે આપણે કયા ઋષિના વંશજો છીએ, એના સંતાન છીએ, એ રૂપે આપણું ગોત્ર હોય છે. અને ભગવાન હવે એમની જે વિભૂતિનું જ્ઞાન છે એની સાથે જે સંબંધ ધરાવે છે, એટલે જ્ઞાનનું અને તેના સંબંધનું ફળ હવે આગળ દર્શાવે છે. એતામ વિભૂતિ યોગમ ચ મમ યો વેત્તિ તત્વતઃ સો વિકંપેન યોગેન યુજ્યતે નાત્ર સંશયઃ. એતામ વિભૂતિમ, આ વિભૂતિ યોગમ. આમાં 2 વાર યોગ શબ્દનો પ્રયોગ કર્યો છે. બંને યોગના અર્થ જુદા થાય છે, આપણે જોઈશું હમણાં. એટલે એતામ વિભૂતિમ યોગમ, પહેલો જે યોગ છે એનો અર્થ થાય છે કે સંબંધ. યુજ ધાતુ છે જોડાવાના અર્થમાં. એટલે એની સાથે જોડાયેલો, એની સાથેનો સંબંધ કયો છે? આ જે મારી વિભૂતિ છે અને તેની સાથેના મારા સંબંધને જે વેત્તિ યહ એટલે જે વેત્તિ તત્વતઃ, જે યથાર્થ સ્વરૂપે એને જાણે છે, સહ તે અવિકંપેન યોગેન યુજ્યતે નાત્ર સંશયઃ. અવિકંપેન યોગેન, અવિચળ યોગથી યુક્ત બને છે, એમાં કોઈ સંશય નથી. એટલે જે વાસ્તવિક રૂપે યથાર્થ રૂપે
જે કંઈ અત્યાર સુધી ઈશ્વરની વિભૂતિનું વર્ણન કરવામાં આવ્યું, જે કંઈ કહેવામાં આવી, એને જે યથાર્થ રૂપે જાણે છે એને આદિ શંકરાચાર્યજી શું કહે છે કે એ મમ યોગમ યુક્તિમ આત્મનઃ ઘટનમ. મારી વિભૂતિઓને આ જાણે છે એટલું જ નહીં, પણ એ વિભૂતિ સાથેના મારા યથાર્થ સંબંધને પણ જાણે છે. એટલે ઈશ્વર તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે જ, તો પછી આ વિભૂતિઓ સાથે એમનો શું સંબંધ હોય? એટલે અહીંયા આગળ કહે છે કે ઈશ્વરનો આ વિભૂતિ સાથે એવો સંબંધ છે જે ઘડાનો માટી સાથેનો સંબંધ છે. ઘડો માટીથી ભિન્ન નથી. માટી સિવાય ઘડાનું કોઈ અસ્તિત્વ નથી. પણ ઉપયોગિતાની દ્રષ્ટિએ, વ્યવહારિક દ્રષ્ટિએ આપણે કહીએ છીએ કે આ ઘડો છે, આ ઈંટ છે, આ કોડિયું છે. આપણે કોડિયામાં પાણી ના ભરી લાવી શકીએ ઘડા જેટલું. એટલે બધાની ઉપયોગિતા જુદી જુદી છે, નામ આકાર જુદા જુદા છે, પણ એનું જે તત્વ છે માટી એ એક જ છે. એટલે ઈશ્વરનો આ વિભૂતિ સાથેનો સંબંધ કેવો છે? દરેકની અંદર વ્યવહારિક દ્રષ્ટિએ એની જુદી જુદી વિભૂતિ પ્રગટ થાય છે, પણ એ વ્યવહાર છે. તાત્વિક દ્રષ્ટિએ જોઈએ તો એક જ પરમાત્મામાંથી એ પ્રગટ થયેલી છે. સત્ય અને મિથ્યાનો સંબંધ છે. ઈશ્વર સત્ય છે અને આ વિભૂતિઓ મિથ્યા છે. મિથ્યા એટલે એનું સ્વતંત્ર કોઈ અસ્તિત્વ નથી. માયા દ્વારા જ આ બધા સંબંધો છે. સંબંધ કોના દ્વારા છે? માયા દ્વારા. માયા સિવાય બીજો કોઈ સંબંધ નથી. કારણ કે પરમાત્મા જે છે એ આ કોઈ પર્ટિક્યુલર ભાવ રૂપે અભિવ્યક્ત જાતે થતા નથી. એની હાજરીમાં ભાવ પ્રગટ થાય છે, અને જે ભાવ પ્રગટ થાય છે એ માયા અંતર્ગત જ છે. માયાની જે ત્રણ શક્તિ છે, સત્વ, રજસ અને તમસ, એના અંતર્ગત જ આ ભાવ મનમાંથી પ્રગટ થતા, જેમાં પ્રેમ, કરુણા, દાન, સદ્ગુણો હોય એને આપણે શું કહીએ છીએ? સાત્વિક વ્યક્તિ છે. પણ સત્વ, રજસ અને તમસ એ ત્રણેય ગુણોથી પરમાત્મા તો પર છે. આ ત્રણ ગુણ એમની જે સર્જન શક્તિ છે માયાના છે. એટલે આ માયા જે છે એના આધારે આપણે કોઈકને સાત્વિક કહીએ, કોઈક બહુ કાથા કબલા કરતું હોય, રેસ્ટલેસ હોય તો આપણે શું કહીએ? રાજસિક છે. અને ઘોર વૃત્તિ ધરાવતું હોય, મૂઢ હોય, અજ્ઞાનીની જેમ એ વર્તન કરતું હોય એને તામસ પ્રકૃતિ કહીએ છીએ. પરમેશ્વર એની આ માયા શક્તિ છે. માયા શક્તિ જ આ આખા જગતનું સર્જનનું કારણ છે. પણ એ સ્વતંત્ર સર્જન નથી કરી શકતી. એટલે ચૈતન્ય વગર કોઈ પણ સર્જન સંભવિત નથી. પણ સંબંધ કયો છે?
આ ભાવો સત્વ રજસ તમસમાંથી ઉત્પન્ન થાય છે, એટલે એ મિથ્યા માયાની અભિવ્યક્તિ છે. અને મિથ્યા એટલે ફરી કહું છું, જે પોતે કંઈ પણ કરવાને સક્ષમ છે નહીં, એને મિથ્યા કહેવામાં આવે. અને પરમેશ્વરની હાજરી સિવાય માયા કંઈ કરી શકે નહીં. એ સ્વતંત્ર સર્જન નથી કરી શકતી. એટલે આ સંબંધ કેવો છે? સત્ય અને મિથ્યાનો સંબંધ છે. એટલે જે પરમેશ્વરને જાણે છે, એની વિભૂતિઓને જાણે છે, તે જાણી શકે કે આ સત્ય છે અને જે પ્રગટ થઈ રહ્યું છે એ મિથ્યા છે, માયાના ગુણ અંતર્ગત છે. અને આવી રીતે જે જાણે છે તે સમ્યક યોગ. હવે આ બીજો યોગ, જે નીચેનો યોગ છે, અવિકંપેન યોગેન, સમ્યક દર્શન રૂપી યોગ, જે અવિચળ યોગ છે, જેને અવિકંપેન યોગ કહ્યું. અવિચળ, જેમાં કંપન નથી, જે બદલાતો નથી, એ યોગથી એ યુક્ત બને છે. એટલે એકવાર આપણે જાણીએ કે ઈશ્વર જ મારામાં રહેલી શક્તિઓનો મૂળ સ્ત્રોત છે, અને બધામાં રહેલી શક્તિઓનો મૂળ સ્ત્રોત ઈશ્વર છે, એવું આપણે જાણીએ તો સ્વીકાર માત્રથી જ આપણી અનેક સમસ્યાઓનો હલ થઈ જાય છે. જે કંઈ મારા દ્વારા પ્રગટ થઈ રહ્યું છે એ મારું નથી, ઈશ્વરનું છે. પછી જે કોઈના દ્વારા જે કોઈ વિભૂતિ પ્રગટ થતી હોય, એની ઈર્ષા, તિરસ્કાર, ગર્વ, બિનસલામતી, હીનતાપણું કશું જ થાય નહીં. કારણ કે કોનો ગર્વ કરવાનો? આ શક્તિ જ ઈશ્વરની છે, તો ગર્વ રહેતો નથી. કોઈ સુંદર ગાતું હોય તો એની ઈર્ષા શું કરવા થાય? જાણીએ છે કે આ ઈશ્વરની અભિવ્યક્તિ છે. જો મારામાં બધું ઈશ્વરની અભિવ્યક્તિ હોય તો બીજામાં પણ એ જ છે. તો અહંકારને કે ઈર્ષાને કોઈ સ્થાન રહેતું નથી. અને આ ભાવના જે ઊભી થાય છે, એ જ અંતઃકરણની અંદર, મનમાં એક પ્રકારની પ્રસન્નતા, શાંતિ, સ્થિરતા જન્માવે છે. એટલે કહ્યું સહ અવિકંપેન યોગેન, એમાં કોઈ કંપન નથી. એટલે જેને અંતઃકરણ નૈશ્ચલ્ય કહેવામાં આવે છે. સિદ્ધિ એ પ્રાપ્ત થાય છે. સિદ્ધિ એટલે અંતઃકરણ શુદ્ધિ રૂપી સિદ્ધિ, બીજી કોઈ સિદ્ધિ નહીં. અને એ જ્ઞાન થાય તો સમ્યક દર્શેન સ્થૈર્ય લક્ષણેન યોગેન યુજ્યતે. શંકરાચાર્યજી અહીંયા કહે છે, આ દર્શન જ અંતઃકરણ શુદ્ધ બનાવે છે અને દ્રઢ જ્ઞાન ઉત્પન્ન કરાવનાર છે. કારણ કે સ્પષ્ટ દર્શન થાય એટલે જ્ઞાન પણ એટલું સ્પષ્ટ જ રહેવાનું. એટલે બીજા કોઈ અસ્પષ્ટ દર્શનથી એ જે બેબાકળો થઈ જાય, વિચલિત થઈ જાય, તો એ દ્રઢ દર્શન નથી. અને વિચલિત શું કરવા થવું પડે?
જ્યારે પરમેશ્વરને પોતાનાથી જુદા ગણ્યા હોય ત્યારે આપણે બીજાનાથી પણ જુદા જ ગણીએ છીએ, એને એક જગ્યાએ મૂકી દીધા છે. અને પછી એમ થાય કે ભગવાને આવી સૃષ્ટિનું સર્જન શું કરવા કર્યું, આટલા ભેદભાવ શું કરવા, મને જ આવું શું કરવા. અનેક પ્રકારના પ્રશ્નો, ફરિયાદ બધું મનમાં ઉદ્ભવે, અસંતોષ. પણ પરમેશ્વરને જ્યારે જાણ્યા હોય પોતાનાથી અભિન્ન રૂપે, ત્યારે એની અંદર એક શાંતિ, સંતોષ ઉત્પન્ન થાય છે. કારણ કે પોતે હવે અધૂરો નથી રહ્યો. પહેલા તો પોતાને નાનો, અધૂરો, નગણ્ય ગણીને આ બધા પ્રશ્નો ઉઠે છે. પણ હવે એને પૂર્ણતાની પ્રાપ્તિ થઈ છે. અને એ પ્રાપ્તિ ક્યાં છે? બાહ્ય તો પરિસ્થિતિઓ એવી જ છે, લોકો એવા જ છે. એના મનમાં સમજદારી, સત્યનું દર્શન થયું છે. એને અહીંયા આગળ અવિકંપેન યોગ કયો છે. એટલે આ શ્લોકની અંદર પહેલા પૂર્વાર્ધમાં અને ઉત્તરાર્ધમાં બંને જગ્યાએ યોગનો પ્રયોગ, શબ્દનો પ્રયોગ કર્યો છે. પહેલો યોગ શબ્દ છે અવિકંપેન યોગેન, એટલે સંબંધને જાણવાનો છે. મારો આ સિદ્ધિઓ સાથેનો અને ઈશ્વર સાથેનો સંબંધ શું છે, જેને આપણે જોયું સત્ય મિથ્યાનો સંબંધ છે. અને બીજો યોગ શબ્દ જે છે એ પોતાના અંતઃકરણની અંદર જે ઈશ્વર સાથે જોડાઈને જે શાંતિ અનુભવાય છે એને યોગ કયો છે. એટલે અહીંયા આગળ કે છે કે યોગેન યુજ્યતે, અવિકંપેન યોગેન, અવિચળ યોગથી એ સંપન્ન છે. યુજ્યતે ન અત્ર સંશય, એમાં કોઈ સંશય નથી. જો આપણે ઈશ્વરને અને આ વિભૂતિ સાથેના તેના સંબંધને યોગ્ય રીતે સમજીએ તો એ દર્શન જ આપણા માટે બધા જ સમસ્યાઓમાંથી ઉપર ઉઠવા માટે પૂરતું થઈ રહે છે. એ જ ઈશ્વર દર્શન છે. અને એ જે પૂર્ણતાની પ્રાપ્તિનો એક અનુભવ, એક સમજદારી, અનુભવ એટલે પાછો બીજો કોઈ અનુભવ નથી થતો, પણ જે સમજદારી પ્રાપ્ત થાય છે તો એ સંપૂર્ણ જગત સાથેના મારા સંબંધને તંદુરસ્ત બનાવે છે. હેલ્ધી રિલેશન હોય, વ્યક્તિ સાથેનું, વસ્તુ સાથેનું, કે જે જાય તો હું હાય હાય ના કરું અને આવે તો હું છકી ના જાઉં. એવો કોઈક સંબંધ, એક આદરપૂર્વકનો, પ્રેમપૂર્વકનો સંબંધ જેમાં રાગ નથી, પ્રેમ છે. અને પ્રેમ એટલે કોઈ પુષ્પ ખીલ્યું હોય અને આપણે જોઈએ એને કેવું સુંદર છે, અને બીજી કળી બેઠી હોય અને એ છોડને આપણે પાણી પાઈએ, એના વિકાસમાં આપણે મદદરૂપ થઈએ, એ પ્રેમ છે. પણ ચૂંટી લઉં અને મારા પ્રિય પાત્રને આપી દઉં તો મારા માટે રાગ ક્યાં છે? પ્રિય પાત્રમાં રાગ છે. એટલે પેલું ફૂલને હું તોડી લઉં છું એની જગ્યાએથી, એના વિકાસ માટે મેં કશું કર્યું નથી. એટલે જગતની સાથેનો સંબંધ પણ કંઈક આવો જ છે. પ્રેમપૂર્વકનો સંબંધ બની રહે, આદર હોય જ્યાં આગળ પરસ્પર, એક રિસ્પેક્ટફુલ રિલેશન હોય,
કૃતજ્ઞતા હોય, કૃતજ્ઞ નહીં. ગમે તેટલું કરે પણ આપણે કહીએ તમે શું કર્યું મારા માટે. અત્યારના ઘણા બધા સંતાનો એમના મા બાપને કહેતા હોય છે તમે શું કર્યું અમારા માટે. એ રિસ્પેક્ટફુલ રિલેશન નથી, કૃતજ્ઞ છે. જે કર્યું છે એની કદર નથી. પણ આ કેવો સંબંધ છે? સંબંધની અંદર આદર હોય. તમે બહુ કર્યું છે, તમે બધું જ આપ્યું છે, પછી એ મા બાપની સ્થિતિ 5 રૂપિયાનું રમકડું લાવી આપવાની હોય કે 5000નું રમકડું એને લાવી આપ્યું હોય, એની એને ગણતરી નથી હોતી. એટલે જે આગળ ભાવ બતાવ્યા બધા એ બહુ મહત્વના છે. પૃથક્વિધા ભાવાહ મત્તઃ એવ, એ મારા જ છે. અને એ ભાવ આપણે જો આપણી અંદર હોય તો જતન કરીને જાળવી રાખવા જેવા છે. ના હોય તો સતર્કતા પૂર્વક પણ એ મારામાં પ્રગટ થાય એવું મારે વર્તન કરવું જોઈએ, એવું ડાપણ મેળવવું જોઈએ. તો જ આ જગત સાથેનો એક પ્રેમપૂર્વકનો સંબંધ ઊભો થાય છે. નહીં તો રાગ અને દ્વેષ, ખેંચા ખેંચ, લૂંટી લઉં હું બધાને, હું મારું જ જોઉં, અને એમાં પરિણામે અસંતોષ, ફરિયાદ, ક્રોધ, હતાશા, એના સિવાય કશું હાથમાં નથી આવતું. અત્યારે મોટે ભાગે સમાજની અંદર આ જ રીતના બધાને પ્રોબ્લેમ થતા જોવામાં આવે છે. કેમ? કારણ કે એનામાં ઈશ્વર વસે છે અને સામેનામાં પણ એ જ ઈશ્વર વસે છે. એ જ્ઞાન એની પાસે નથી. એટલે અહીંયા આગળ ભગવાન કહે છે આ ભાવો મારામાંથી ઉત્પન્ન થાય, એટલે કે હું જે રૂપે પ્રગટ થયેલો છું. ન અત્ર સંશય. એટલે ઈશ્વર સાથેના સંબંધને યોગ્ય રીતે સમજીએ તો જગત સાથેના સંબંધને પણ આપણે યોગ્ય રીતે સમજી શકીએ. કારણ કે જગત રૂપે એ જ ઈશ્વર પ્રગટ થયો છે. અને અહીંયા આગળ આ વિભૂતિઓનો નિર્દેશ કરીને ભગવાન કહે છે કે આ સર્વ સમજવું ખૂબ જ જરૂરી છે. એટલે આ વાત કર્યા પછી સમ્યક દર્શન કેવા પ્રકારનું છે એ હવે વાત કરવાના છે. વિશેષ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.